અમદાવાદના એસજીવીપી ગુરુકુલમાં સ્મૃતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। બુધવાર બપોરે એસજી હાઈવેથી કળશ યાત્રા નીકળી હતી, જે એસજીવીપી ગુરુકુલ કેમ્પસ ખાતે પૂર્ણ થઈ હતી। કળશ યાત્રામાં 7500થી વધુ દેશ વિદેશની બહેનો જોડાઈ હતી અને સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। કળશ યાત્રામાં 12થી વધુ દેશોના સમુદ્રો અને નદીઓનું જળ એકત્ર કરવામાં આવ્યું હતું। ભક્તિ પ્રકાશ દાસજીની સ્મૃતિમાં આયોજિત મહોત્સવનો પ્રારંભ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે થયો હતો, જ્યારબાદ વ્યાખ્યાન માળા સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા। તમામ સંતો અને ઋષિઓ અને સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ નંદ સંતો અને પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ભક્તિ પ્રકાશ દાસજી સ્વામીની સ્મૃતિમાં આ સ્મૃતિ મહોત્સવનું આયોજન થયેલું છે। પૂજ્ય પુરાણી સ્વામી એક મહાન અને પવિત્ર સંત હતા, જેમના આશીર્વાદથી અનેક માણસો સુખિયા થયા છે અને ખૂબ પવિત્ર સંતની સ્મૃતિમાં આયોજન થયેલું છે। આખા આયોજનમાં આમ જોવા જઈએ તો મુખ્ય હાર્દ રૂપે કળશ યાત્રા અને શોભાયાત્રાની સાથે 7300 બહેનો દ્વારા તારીખ 27ના રોજ એ કળશ યાત્રા સંપન્ન થયેલી છે। આ આયોજન દરમિયાન સામાજિક કાર્યોમાં દિવ્યાંગ સેવા યજ્ઞ સાથે બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, આપણા શહીદોનું સન્માન પણ રાખેલું છે અને સાથે દિવ્ય અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ, મહિલા મંચ, મહિલાઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે આયોજન પણ રાખેલા છે।